એક મરવા પડેલા બાપના એના છોકરાને આશીર્વાદની વાર્તા છે. એક બાપ મરવા પડ્યો હોય છે, છોકરાને બોલાવે છે, છેલ્લા શ્વાસ ચાલતા હોય છે અને છોકરાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે છે કે તું જે ચીજને અડકીશ ને સોનું થઈ જશે. છોકરો વિચારે છે મારા બાપે આખી જિંદગીમાં ફેલિયર સહન કર્યું છે, જિંદગીમાં કશું હાસિલ નથી કર્યું, મને કેવી રીતે એમના આશીર્વાદ પડશે? પણ કંઈ નહીં, બાપ છે ને છેલ્લા આશીર્વાદ છે, જોઈએ. છોકરા ધંધા ચાલુ કરે છે, કોઈ પણ ધંધો કરે સક્સેસ જાય, કોઈ પણ ધંધો કરે સક્સેસ જાય, નાના ધંધામાંથી વધતો બહુ મોટો વેપારી બની જાય છે, કરોડો અબજોપતિ બની જાય છે. એને થાય છે ફીલ કે એના બાપના આશીર્વાદ કામ આવે છે, કામ લાગે છે મને, તો પણ એને હજુ બી ચકાસવાનું મન થાય છે. તો એને અહેસાસ થાય છે એવું કંઈક કામ કરું કે મારા બાપના આશીર્વાદમાં જુઠ્ઠું પડે, ખોટું પડે. છોકરો બહુ બધું ગોલ્ડ લે છે, એટલું બધું ગોલ્ડ લે છે અને વિચારે છે કે આ ગોલ્ડને દુબઈમાં જઈને વેચું, કારણ કે ખબર છે ઇન્ડિયામાં કરતાં દુબઈનું ગોલ્ડ સસ્તું, એટલે ત્યાં મને ખોટ જ જશે. જહાજમાં ગોલ્ડ ભરે છે, નીકળે છે, દુબઈ પહોંચે છે. દુબઈના રેગિસ્તાન પર પહોંચીને જ્યારે જહાજ ઊભું હોય છે, બહુ મોટો બાદશાહ, ત્યાંનો દુબઈનો રાજા, રેતીની અંદર બધા સૈનિકો જોડે કંઈ શોધાવતો હોય છે. પેલો વેપારી નીચે ઉતરે છે, બાદશાહને પૂછે શું શોધો છો બાદશાહ? કે બાદશાહ શોધે છે મારી વીંટી શોધું છું. કે તમે તો કરોડોને અબજોપતિ છે, તમને વીંટીની શું જરૂર, બીજી એક વીંટી લઈ લેજો. તો કે આ એક મૌલાએ મને વીંટી આપી છે, એક ફકીરે વીંટી આપી છે અને કીધું જ્યાં સુધી તારી જોડે આ વીંટી છે તારું સલ્તનત વધતું જશે પણ ઘટે નહીં અને તું જીવનભર રાજા બનીને રહીશ. પેલા છોકરાને પૂછે છે તું કેમ અહીં આવ્યો? તો કે મારા બાપના આશીર્વાદ છે, હું જે ચીજને અડકી છે સોનું થઈ જશે, હું સક્સેસ જઈશ, એટલે હું ગોલ્ડ વેચવા આવે છે. પેલો રાજા કહે છે કે ગોલ્ડ, અને મને ખબર છે દુબઈમાં ગોલ્ડ સસ્તું છે એટલે મને મારા બાપના આશીર્વાદ એ ખોટા પડશે. પેલો રાજા બી કહે છે સાચી વાત છે, ખોટા જ પડશે. એટલે એવું બોલે છે ને કે જ્યારે મને કોઈ બી ચીજને અડકીશ તો ગોલ્ડ થઈ જશે, એમ કરીને રેતી પકડે છે કે આ રેતીને પકડું તો એ ગોલ્ડ થઈ જાય, એવું મને તો ફીલ થાય છે. અને ખોલે છે ને તો રેતી સરકે છે ને અંદરથી વીંટી નીકળે છે. વીંટી બાદશાહને આપી દે છે. બાદશાહ દુબઈ કરતાં બમણા રેટથી એનું ગોલ્ડ ખરીદી લે છે અને દિરહામમાં એને પૈસા આપે છે. મોરલ ઓફ ધ સ્ટોરી, જ્યારે મા બાપના દિલથી આશીર્વાદ મળતા હોય ને તો તમે કોલસામાં બી હાથ નાખશો ને તો હીરા નીકળશે. ચલો, મારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.